नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौवसाहुणम् एषो पञ्चणमुक्कारो सौवपावपणासनो मङ्गलाणं च सौवेशिं परमं हवै मङ्गलम्। ॐ नमो हरिहन्ताणम्। सर्वकलुषविध्वंसकं श्रेयसां परिवर्धकं भव्यजीवमनः प्रतिबोधकारकं धर्मसम्बन्धकं पुण्यप्रकाशकं पापप्रणाशकम् इदं शास्त्रं श्रीष्टोपदेशनामधेयम् अस्य मूलग्रन्थकर्तारः श्रीसर्वज्ञदेवा तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवा प्रतिगणधरदेवा तेषामेव वचनानुसारमासाद्य श्रीमद्भगवत् पूज्यपाद स्वामी विरचितमिदं शास्त्रं श्रोताः सावधानतया शृण्वन्तु। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणे मङ्गलं कुन्दकुन्दाद्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। सर्वमङ्गल्यमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानां सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। अनन्त अनन्त भाव भेदथी भरेली भली अनंत अनंत नाय निक्षेपे व्याख्यानी छे सकळ जगत हित कारिणी हारिणी मोह तारिणी भवाब्धि मोक्ष चारिणी प्रामाणी छे उपमा आप्यानी जेने तमारा खवीते व्यर्थ आपवाथी निज मति मपाई में मानी छे। अहोराज चंद्र ख्याल नथी पामताए जिनेश्वर तणी वाणी जाणी तेणे जाणी छे गुरुराज तणी वाणी जाणी तेणे जाणी छे। जय सद्गुरुवंदन। जय स्वाध्याय में श्री इष्टोपदेश सतशास्त्र स्वाध्याय चाले छे। श्रीमद पूज्यपाद स्वामी विरचित ग्रंथकर्ता पूज्यपाद स्वामी विषे घणीवार चर्चा करी छे। આપણે બધા એમનું જીવન ચરિત્ર જાણીએ છીએ। જીવન ચરિત્ર નહીં લેતા એમની સ્તુતિ લઈશું આપણે। બેન શિવલકા દીદી સ્તુતિ લેશે, પૂજ્યપાદ સ્વામીની સ્તુતિ। बोलो श्री पूज्यपाद आचार्य देव की जय। श्री इष्टोपदेश ग्रंथ की जय। पूज्य पादना पाद पद्ममा पूज्य भाव थी पुनीत वंदना। पूज्य पादना पाद पद्ममा पूज्य भाव थी पुनीत वंदना। पंचम काळनी पांचमी सदी देवनंदिना विभूति अवतरी
પંચમ કાળની પાંચમી સદી દેવનંદિના વિભૂતિ અવતરી અધ્યાત્મ બોધની ભક્તિ યોગની સિદ્ધાંત તત્વની સુરસરી વહી અધ્યાત્મ બોધની ભક્તિ યોગની સિદ્ધાંત તત્વની સુરસરી વહી દેવ પૂજ્ય પાદ પદ્મમાં ત્રિયોગ શુદ્ધિથી ત્રિકાળ વંદના દેવ પૂજ્યા પાદ પદ્મમાં ત્રિયોગ શુદ્ધિથી ત્રિકાળ વંદના આપની દશા સામ્ય ભાવના હું જાણતો નથી સ્વરૂપ સાધના આપની દશા સામ્ય ભાવના હું જાણતો નથી સ્વરૂપ સાધના ભક્તિ વશ થઈ કરી ગુણાર્ચના બાળ બુદ્ધિની સ્વીકારો પ્રાર્થના ભક્તિ વશ થઈ કરી ગુણાર્ચના બાળ બુદ્ધિની સ્વીકારો પ્રાર્થના ઇષ્ટોપદેશ આ ગ્રંથને નમી નિજાત્મ શુદ્ધિ કરું આરાધના ઇષ્ટોપદેશ આ ગ્રંથને નમી નિજાત્મ શુદ્ધિ કરું આરાધના પૂજ્ય પાદના પાદ પદ્મમાં પૂજ્ય ભાવથી પુનીત વંદના પૂજ્ય ભાવથી પુનીત વંદના. બોલો શ્રી પૂજ્યપાદ સ્વામી ભગવાન કી જય. ઇષ્ટોપદેશ ગ્રંથ આમ તો ઘણો સરળ પણ છે અને ઘણો દુરૂહ છે. સરળ શ્લોક છે, દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત બતાવો એ આ ગ્રંથની વિશેષતા છે. કોઈ પણ ગાથા કહેશે પછી એનું ગાથામાં દ્રષ્ટાંત આપે, ઘણા બધામાં દ્રષ્ટાંત આપ્યા છે, એનાથી એ સિદ્ધાંતને પ્રતિપાદિત કરે. એકદમ આપણને ઇઝી લાગે, પણ એવા ગૂઢતમ સિદ્ધાંતો આમાં એક એક ગાથામાં ગૂઢતમ સિદ્ધાંતો છે. સંપૂર્ણ રૂપથી આ આધ્યાત્મિક ગ્રંથ કહેવાય છે. જે સમાધિ શતક છે એ પ્રકારથી આ ઇષ્ટોપદેશ છે. એટલે પ્રાથમિક કક્ષાવાળા, મધ્યમ કક્ષાવાળા અને ઉચ્ચ કક્ષાવાળા બધાએ સાધકો માટે આ ગ્રંથ ઘણો ઉપયોગી છે. ઘણા બધા ગ્રંથો એવા છે કે સામાન્ય
જ્યારે વાંચન ચાલુ કરતા હોય તો નાનપણમાં અથવા પ્રાથમિક જ્યારે ધર્મમાં પ્રવેશ કરે ને તો એમાં એવા ગ્રંથોને કંઠસ્થ કરાવે. એમાં 6 ઢાલા, દ્રવ્ય સંગ્રહ, ઇષ્ટોપદેશ, આ ગ્રંથ એવા છે કે પહેલાં કંઠસ્થ કરાવે, કેમ કે આપણી ભાષા શૈલી થોડી સરળ છે, એટલે કંઠસ્થ કરવા જેવો આ આખો ગ્રંથ છે. પૂજ્યપાદ સ્વામી વિશે કહેવાય છે કે એમણે કનકગીરી જે તપોભૂમિ રહી છે ત્યાં બેસીને આ બધા ગ્રંથોની રચના કરી છે. મોટા મોટા એમના ગ્રંથોમાં સરવાળ સિદ્ધિ જે તત્વાર સૂત્રની ટીકા છે એમાં સૌથી મોટો ગ્રંથ કહેવાય છે. ત્યાર પછી સમાધિ શતક, ઇષ્ટોપદેશ, ભક્તિઓ લખી છે. એવા ઘણા બધા પછી આયુર્વેદના શાસ્ત્રો લખ્યા છે, વ્યાકરણ લખ્યું છે. એવા બહુમુખી પ્રતિભાના ધની એવા પૂજ્યપાદ સ્વામી હતા. આપણે પાસે સમય લિમિટેડ છે એટલે આપણે એને જુલાઈ સુધી પૂરું કરવાનું છે. એટલે આપણે શ્લોક, એનો અર્થ, એનો ભાવ અહીંયા સુધી આપણે અધ્યયન એનો કરીશું. ટીકાની ભાષા જે છે એ ઘણી અઘરી છે. ટીકાની ભાષા ઘણી અઘરી અને વધારે છે, એટલે આપણે શ્લોક, અર્થ અને એનો ભાવ એટલે થોડો આપણે વિવેચન કરીશું. ટીકા પંડિત શ્રી આશાધરજી વિરચિત, સંસ્કૃતમાં એમણે ટીકા લખી છે. ઘણા બધા આના ટીકાકાર છે, એમાં એક આ સારી ટીકા એમણે લખી છે. આશાધરજી એટલે પંડિત આશાધરજી લગભગ 16મી શતાબ્દીમાં જેવા થાય, 12મી 13મી શતાબ્દીમાં થયા ત્યારે લખાઈ હશે ટીકા. એમની ભાષા ઘણી સૈદ્ધાંતિક ને અઘરી હોય છે. પહેલો શ્લોક. બધાને મળી ગયો? પૃષ્ઠ સંખ્યા 2. પ્રયત્ન કરીશું આપણે કે વાંચતા વાંચતા શ્લોક થોડો યાદ થતો જાય, એવા પ્રયત્ન કરીશું આપણે. એનો જન્મ તારીખ ને બધું અહીંયા છે લખ્યું છે. વર્ષ મારવાડનો મૂલક જે સપદ લક્ષ નામથી જાણીતો હતો, તેના મંડળકર નગરમાં વિદ્વાન ઋષિતુલ્ય કવિ આશાધરજીનો જન્મ લગભગ વિક્રમ સંવત 1230 થી 1235 સુધીમાં થયો હતો. બરાબર છે. ચલો શ્લોક 1. યસ્ય સ્વયં સ્વભાવાપ્તિ રભાવે કૃત્સ્ન કર્મણ યસ્ય સ્વયં સ્વભાવાપ્તિ રભાવે કૃત્સ્ન કર્મણ તસ્મૈ સંજ્ઞાનરૂપાય નમોસ્તુ પરમાત્મને યસ્ય સ્વયં સ્વભાવાપ્તિ રભાવે કૃત્સ્ન કર્મણ તસ્મૈ સંજ્ઞાનરૂપાય નમોસ્તુ પરમાત્મને. એક લાઈન સારો બધાને સાથે પૂરી લાઈન. યસ્ય સ્વયં સ્વભાવાપ્તિ રભાવે કૃત્સ્ન કર્મણ તસ્મૈ સંજ્ઞાનરૂપાય નમોસ્તુ પરમાત્મને. ફરીથી. યસ્ય સ્વયં સ્વભાવાપ્તિ રભાવે કૃત્સ્ન કર્મણ તસ્મૈ સંજ્ઞાનરૂપાય નમોસ્તુ પરમાત્મને. બધાને બોલતા આવડી ગયું? બોલતા આવડી જાવ છે. કંઠસ્થ નહીં થાય તો કઈ વાંધો નહીં, બોલતા ફરીથી વાંચીએ તો એને બોલતા આવડી જવું. બસ ફરીથી એકવાર. યસ્ય સ્વયં સ્વભાવાપ્તિ રભાવે કૃત્સ્ન કર્મણ
તસ્મૈ સંજ્ઞાનરૂપાય નમોસ્તુ પરમાત્મને. ભાષા, ઘણી બધી ભાષાનો પણ એટલું મહાત્મ્ય હોય છે, એ શબ્દોમાં એટલી શક્તિ હોય છે કે શબ્દ બોલતા બોલતા પણ ઘણી નિર્જરત થાય. શબ્દોનો મહાત્મ્ય છે, પ્રાકૃતનો, સંસ્કૃતનો એવો. કેમ કે એમાં છે ને શુદ્ધ ઉચ્ચારણ સહિત બોલવું પડે પ્રથમ. બીજી વસ્તુ કે એમાં એકાગ્ર થવું પડે, આખો દિમાગ લગાવવો પડે. એટલા માટે એ પાપ કર્મની નિર્જરાનું ઘણું કારણ થઈ જાય છે. તો અન્વયાર્થ, યસ્ય જેમણે એટલે કે જિસને, કૃત્સ્ન કર્મણ અભાવે, સંપૂર્ણ કર્મોનો અભાવ થતા, समस्त कर्मों का अभाव होने से स्वयं स्वभाव आपती ही, स्वयं स्वभावनी प्राप्ति थई गई छे, स्वयं स्वभाव की प्राप्ति हो गई है. तस्मै, ते मतलब उनको, कैसे हैं वो बताता, उनका स्वरूप. संज्ञान रूपाय, सम्यक ज्ञान रूप. कौन है वो बताते हैं, परमात्मा ने अर्थात परमात्मा को क्या नमः अस्तु, नमस्कार हो. भगवान ने नमस्कार कर्या छे. केवा भगवान ने नमस्कार कर्या छे? तो पहली जे फकरो छे ने, पहली लाइन, एमां तो भगवान केवी रीते बन्या ए बताव्युं छे. तो भगवान केवी रीते बन्या? समस्त कर्मनो अभाव. कृत्स्न कर्मण अभावे. कृत्स्ननो अर्थ थाय छे समस्त, संपूर्ण, समस्त. कृष्ण कर्मण कर्मोनो अभाव थता. એટલે અહીંયા મુખ્ય રૂપથી કયા ભગવાનની વાત કરી છે? સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાનની, અરિહંત ભગવાનની વાત કરી નથી. આચાર્યોની વિશેષતા, કોઈ સિદ્ધોને નમસ્કાર કરે પહેલાં, કોઈ અરિહંતોને નમસ્કાર કરે. જેમ કે સમયસારમાં સર્વપ્રથમ સિદ્ધોને નમસ્કાર કર્યા છે, કેમ કે સિદ્ધાંત દ્રષ્ટિથી તે શ્રેષ્ઠ છે. ઘણા બધા આચાર્યોને નમસ્કાર, અરિહંતોને નમસ્કાર કરે છે. તો એ બીજા ઉપકારની દ્રષ્ટિ છે, બંને માન્ય છે. તો અહીંયા સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યો છે. तो संपूर्ण कर्मों का अभाव हो जाने से स्वयं स्वभाव की प्राप्ति जिसको हो गई है. હવે આમાં એક ગૂઢ સિદ્ધાંત છે कि स्वभाव की प्राप्ति में कोई अन्य सहायक हो सकता है, बाकी स्वभाव की प्राप्ति स्वयं आत्मा को स्वयं से होती है. अपने को हुई है स्वाभाविक की प्राप्ति और अपने से हुई है, बीजाथी थई નથી. ने कर्मोनो क्षय थवाथी ऑटोमेटिक थई जाय छे, कोई प्रयत्न करवो पड़तो एमां નથી. स्वभावनी प्राप्ति माटे कोई એટલે કર્મોમાં ત્રણ પ્રકારના કર્મ લેવા. કયા કયા છે ત્રણ પ્રકારના કર્મ? હા, ક્રમ આનો કેવી રીતે છે? નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ. આત્માની નજીકની અપેક્ષાએ વાત છે. નો કર્મ છે તે તો પોતામાં કર્મ છે જ નહીં, એટલે એને નો નામ આપ્યું છે. એ તો કર્મના કારણથી છે, કર્મનું કારણ છે અને કર્મનું ફળ છે, એટલે એને નો કર્મ કીધું છે. નો કર્મમાં કયા કયા આવશે? શું શું આવે નો કર્મમાં? હા, નો કર્મમાં બે પ્રકારથી આવે. એટલે તો પહેલાં તો નો કર્મ કોને કહેવાય, એની ડેફિનેશન કોણ આપશે?
આપણે જે કહીએ શરીર આદિ એ તો એના એક્ઝામ્પલ આપીએ છીએ, નો કર્મનો આપણે એક્ઝામ્પલ આપીએ છીએ, પણ નો કર્મની ડેફિનેશન કે નો કર્મ કોને કહેવાય, જેમ કે આપણે કોઈ વસ્તુની ડેફિનેશન આપીએ કે ક્ષમા કોને કહેવાય ડેફિનેશન, એમ નો કર્મની ડેફિનેશન એટલે એનું સ્વરૂપ બતાવો. આપણે ઘણીવાર સ્વાધ્યાયમાં કીધું છે, આપણે ઘણીવાર કોઈ વસ્તુને દૃષ્ટાંતથી જાણતા હોઈએ, ઉદાહરણથી જાણતા હોઈએ, પણ એનો સ્વરૂપ, એની વ્યાખ્યા એ મુખ્ય છે. એ આપણને ખ્યાલ આવી જાય તો એના ઘણા બધા ઉદાહરણો આપણને ખ્યાલ આવી જાય. નહીં તો આપણે અટકી જઈશું. કેટલામાં અટકી જઈશું? નો કર્મ એટલે શરીરને વાણીને બસ આ નો કર્મ. પણ એટલા નો કર્મ નથી, નો કર્મ અનંતા છે. એટલે નો કર્મની સહી એકચ્યુઅલી વ્યાખ્યા ખબર હોય તો આપણે બધું ખબર પડી જાય કે આ નો કર્મ છે, 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 આ કર્મ. તો નો કર્મ એટલે બતાવો. હા, हाँ बोलो आपने. हाँ कोई बात याद नहीं. है आपने बताया, जैसे कषाय और नो कषाय यूं कहते हैं, ऐसे कर्म और नो कर्म होता है कि वास्तव में कर्म रूप नहीं है, पर वो आत्मा से संबंध उसका होता है, इसलिए उसको नो कर्म कहते हैं. हाँ थोड़ा थोड़ा आत्मा उसके साथ एक क्षेत्रावगा बंधा हुआ है, इसलिए उसको नो कर्म कहते हैं. वो तो सबसे बंधा हुआ नहीं भी है, और बद्धे नो कर्म में बंधा हुआ नहीं है आत्मा. चलो कपिल जी आप बताओ. जो वास्तव में कर्म रूप नहीं है, पर प्रत्येक भाव होने में जो निमित्त रूप बनता है, ऐसा जो कर्म है वो नो कर्म कहलाता है. यस, वेरी गुड, एक्सीलेंट परिभाषा. કોઈ પણ પ્રકારના ભાવમાં જે વસ્તુ નિમિત્ત બને છે એ બાહ્ય વસ્તુનું નામ નો કર્મ છે. ખ્યાલ આવ્યો કે કોઈ પણ પ્રકારના ભાવમાં જે બાહ્ય વસ્તુ નિમિત્ત બને છે એ બાહ્ય વસ્તુનું નામ નો કર્મ કહેવાય છે. હવે દૃષ્ટાંત કે આપણને રાગ થવામાં જો આ શરીર નિમિત્ત બને તો આ શરીર નો કર્મ છે, નહીં તો નો કર્મ નથી. રાગ થવામાં, દ્વેષ થવામાં, મોહ થવામાં કોઈ પણ. બીજું દૃષ્ટાંત અબદ્ધનો કર્મ. આપણું ઘર જો આપણને રાગ થવામાં નિમિત્ત બને તો એ ઘરમાં નો કર્મ છે. આપણી બીજી કોઈ પણ વસ્તુ, આપણા વસ્ત્ર જો રાગ થવામાં અથવા દ્વેષ થવામાં નિમિત્ત બને તો આ નો કર્મ છે. આપણા પરિવાર ઇત્યાદિ, પછી ઘણી ઘણી જગતની બધી વસ્તુઓ કે જે રાગાદી ભાવોમાં નિમિત્ત બને છે એ બધા નો કર્મ ગણી લેવા જોઈએ. એટલે નો કર્મ છે એ કોઈ સ્વતંત્ર પૂદગલ વસ્તુ નથી, એ એક વસ્તુઓ છે, બહારની વસ્તુઓ. જેમ દ્રવ્ય કર્મ છે તે સ્વતંત્ર પૂદગલ છે. તો જેમને નો કર્મનો અભાવ થયો છે પ્રથમ, એટલે કે હવે જગતની કોઈ પણ વસ્તુથી તે પ્રભાવિત નથી. કોણ નથી? સિદ્ધ ભગવાન. આ મોટી વિશેષતા. સિદ્ધ ભગવાનને લોકાલોકના દર્શન થાય એટલે લોકાલોક જણાય, પણ એમના અંદર કોઈ ક્ષોભ ઉત્પન્ન નહીં થાય. આપણા અંદર થાય. અત્યારે આપણને સૂચના મળે કે દિલ્હીમાં આતંકવાદીઓએ સંસદ ભવનને ઉડાડી નાખ્યું. આપણે ઉપર પ્રભાવ પડે કે નહીં પડે? આપણે ઉપર પ્રભાવ પડે. હજી સામેવાળો સંસદ ભવન આપણને પ્રભાવ નાખે છે આખો, એટલે કે જીવિત છે, હજી અંદર વસ્તુનો પ્રભાવ પડે છે. પણ સિદ્ધ ભગવાનને એવો કોઈ પણ વસ્તુમાં પરિવર્તન થાય, કોઈની નવી પર્યાયની ઉત્પત્તિ થાય, પુરાણી પર્યાયનો નાશ થાય, નવી બનતું હોય, આ થતું હોય, પેલો થતું હોય, સંબંધો, કોઈને મૃત્યુ થાય, કોઈ આ થાય, એને કંઈ ફરક પડતો નથી. આ નો કર્મ કહેવાય છે. તો એવા નો કર્મથી રહિત હોય છે.
બીજું છે તે દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મની ડેફિનેશન સ્વરૂપ. हाँ, द्रव्य कर्म कोने कहा है जी? पूज्य बहन श्री આપણે થોડો આ અધ્યયન કરીએ ને તો આમ ક્લાસ ટાઈપ ઊંડી વાત, કેમ કે ક્લાસમાં ઊંડી વાત થતી હોય છે. જે ભાવ કરવાથી જે પૂતગલ પરમાણુઓ જે આત્માની આસપાસ રહેલા છે તે તે કર્મરૂપે પોતાના ઉપાદાનથી પરિણમે છે, તેને દ્રવ્ય કર્મ કહે છે. વેરી ગુડ. હજી પરફેક્શન? હજી કોઈને એનો કામ શું છે? કર્મનું કામ શું છે? તે આત્મા સાથે બંધાઈ જાય છે. આત્મા સાથે બંધાઈ ગયા, પણ કામ શું છે? યસ, તે આત્માનો. વેરી ગુડ. તો હવે ડેફિનેશન બનાવો. એવા પૂતગલ કર્મો, એવા પૂતગલ સ્કંધો જે આત્માના જ્ઞાનાદિ ગુણોને આવરિત કરવામાં નિમિત્ત બને છે, એને દ્રવ્ય કર્મ કહેવાય છે. બરાબર ડેફિનેશન? આ પ્યોરલી ડેફિનેશન. ફરીથી હા, એટલે આપણે ક્લાસમાં જરા પેન ડાયરી લઈને આવો, એટલે આવી વાતો હોય. આ સ્વરૂપ છે એનું. જે પૂતગલ સ્કંધો, કેમ કે કર્મ જે કર્મસ્કંદો છે ને એ પૂતગલ સ્કંદો જ છે. જે પૂતગલ કર્મ એટલે નથી, આપણે કર્મ સ્કંદો એમ એટલે નહીં કીધું આપણે કે ડેફિનેશન એની જ કરવાની છે. જેની ડેફિનેશન કરવાની એનું નામ ડેફિનેશનમાં નહીં આવવું જોઈએ. પ્રથમ વાત તો જે પૂતગલ હા, તો જે પૂતગલ સ્કંધો, કોઈ વર્ગણા એ કર્મણ વર્ગણા હોય, જે પૂતગલ સ્કંધો આત્માની જ્ઞાનાદિ શક્તિઓને આવરિત થવામાં નિમિત્ત છે, તે પૂતગલ સ્કંદોનું નામ દ્રવ્ય કર્મ કહેવાય છે. બરાબર છે? યાદ રહેશે. નો કર્મ કોનો? જો કન્સેપ્ટ સમજી લેવાનો. આ તો પૂરી પરિભાષા આપી, પણ જે પૂતગલ સ્કંધો આત્માની જ્ઞાનાદિ શક્તિઓને આવરિત થવામાં નિમિત્ત છે. જ્ઞાનાદિ શક્તિઓ તો પોતાના ઉપાદાનથી આવરિત થાય છે, પણ એમાં નિમિત્ત શું બને છે? પૂતગલ સ્કંદો. એ પૂતગલ સ્કંદોનું નામ શું છે? દ્રવ્ય કર્મ નામ છે. આનું નામ દ્રવ્ય કર્મ કહેવાય છે. બરાબર છે? નો કર્મ અને દ્રવ્ય કર્મ, એ ચારિત્ર શક્તિ, જ્ઞાન શક્તિ, બધી શક્તિઓ જ્ઞાનાદિમાં હા બધા આવી જાય છે એમ. હા, હા, બરાબર. તમારે પ્રશ્ન પૂછવો હોય તો હાથ ઊંચો કરો, તો વચ્ચે બધાને ડિસ્ટર્બ થાય છે. તો નો કર્મની પરિભાષા થઈ. નો કર્મની પરિભાષા શું થઈ? જે રાગાદી ભાવોમાં નિમિત્ત થાય એવી બાહ્ય વસ્તુઓ, એનું નામ નો કર્મ. અને જેના નિમિત્તથી આત્માની જ્ઞાનાદિ શક્તિઓ આવરિત થાય છે, તે પૂતગલ સ્કંધો, એનું નામ દ્રવ્ય કર્મ. હવે ભાવ કર્મ. ભાવ કર્મ કોને કહેવા? ભાવ કર્મ જાણીએ છીએ, રાગ દ્વેષ આદિ ભાવ કર્મ છે. હા, શું કીધું? દ્રવ્ય કર્મનો દ્રષ્ટાંત જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, આ બધા 8 પ્રકારના છે ને, આ બધા દ્રવ્ય કર્મ કહેવાય છે. હા, ભાવ કર્મની ડેફિનેશન પૂજ્ય બેન શ્રી બધા. હા, વેરી ગુડ. બરાબર છે. દ્રવ્ય કર્મના ઉદયથી, હા, ઉદયના નિમિત્તના આધીન થઈને જે આત્મામાં વિકારી ભાવો જે થાય, બરાબર છે, એનું નામ
ભાવ કર્મ એટલે ચૈતન્ય વિકારોનું નામ ભાવ કર્મ છે. એક જ શબ્દમાં ચૈતન્ય ચિદ વિકાર એનું નામ શું છે? ચિદ વિકારનું નામ ભાવ કર્મ કહેવાય છે. એટલે આત્માના સ્વભાવના વિપરીત જે ભાવો છે એ બધા ભાવ કર્મ કહેવાય છે. અચ્છા, રાગ ભાવ કર્મ છે કે નહીં? દ્વેષ ભાવ કર્મ છે કે નહીં? પ્રેમ ભાવ કર્મ છે કે નહીં? દયા ભાવ કર્મ છે કે નહીં? દયા ભાવ કર્મ, હા, કયા કર્મના ઉદયથી થાય? ચલો, દયા કયા કર્મના ઉદયથી થાય મને બતાવો. મોહથી દયા, એ તો મોહ દયા થાય. કર્મના ક્ષયોપશમથી થાય છે. જો દયા મિક્સ ભાવ છે, દયા મિક્સ ભાવ છે. દયા સ્વયંમાં કોઈ કર્મના ઉદયથી ન થતી, ચારિત્ર મોહનીના ક્ષયોપશમથી દયા ભાવ ઉત્પન્ન થાય છે. પણ એમાં પ્રશસ્ત રાગ જે છે એટલે કે દયાની પ્રવૃત્તિ છે ને બીજાને રક્ષા કરવા ઇત્યાદિનો ભાવ છે, એનો નામ એ કર્મ છે ને એ પણ કર્મમાં આવે છે. અચ્છા, ક્ષયોપશમ જ્ઞાન જે ભાવ કર્મ છે નથી. ક્ષયોપશમ જ્ઞાન એ કર્મની ગણતરીમાં લેવું કે નહીં લેવું? બરાબર છે. કર્મ છે, હાથ ઊંચા કરો. કર્મની ગણતરીમાં કોણ કોણ લે છે? હા, તો ક્ષયોપશમ જ્ઞાન પણ કર્મની ગણતરીમાં આવે નહીં, કેમ કે જ્ઞાન છે તે પણ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી થાય છે અને કર્મ જ્ઞાનાવરણના ઉદયથી થાય છે. જ્ઞાન પણ કર્મની ગણતરીમાં આવે. એટલે બરાબર ક્લેરિટી હોવી જોઈએ કયું કર્મ કહેવાય, કયું કર્મ નથી કહેવાતો, આખી વસ્તુ. તો આવા 3 પ્રકારના કર્મોથી જે રહિત છે એનું નામ સિદ્ધ કહેવાય છે. નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ, એનાથી જે રહિત છે એ સિદ્ધ છે. ચલો, આ સંબંધી કોઈને પ્રશ્ન પૂછવું છે? જી, ખાલી સમજવા માટે કહું છું. જી. સ્વયં સ્વભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે એટલે પ્રાપ્તને જ પ્રાપ્ત કર્યું છે. આમ તો જે હા. સ્વભાવ આપણામાં છે જ ને, યસ, અને- વેરી ગુડ. એટલે કર્મનો ક્ષય થવાથી જે પ્રાપ્ત છે એ પ્રગટ થઈ ગયું છે. પ્રાપ્તિ થઈ પ્રગટ થયો, પ્રાપ્ત થયો એનો શું અર્થ છે? પ્રગટ પ્રગટ થયો, શક્તિ રૂપે હતો, હવે એ શક્તિની વ્યક્તિ થઈ છે. હા હા, આવૃત અપ્રગટ, આવૃત આ બધું એકાર્થવાચક છે, શક્તિ વગેરે બધું. અચ્છા, શક્તિ આપણે 2 શબ્દ હંમેશા આપણે લઈએ છીએ, શક્તિ અને સત્તા. એમાં શું અંતર છે? તફાવત बताओ. शक्ति और सत्ता में क्या अंतर है? जय सदगुरु वंदन. शक्ति और सत्ता. चलो, शक्तिની ડેફિનેશન આપો. શક્તિની ડેફિનેશન. આ શબ્દોની એટલી જરૂર પડે છે આપણને, ઘણી બધી જરૂર પડે છે આગમ અભ્યાસમાં. અને કેમ કે ઘણી વાર છે ને ઓવરલેપ થઈ જતો છે આખો, ને શબ્દોનું ઘણું મહાત્મ્ય છે. આધ્યાત્મિક સાધનામાં શબ્દ એના અર્થનું ઘણું મહાત્મ્ય છે. નહીં તો પછી અર્થાંતર થાય, અર્થાંતર થાય તો ભાવાંતર થાય. તો શક્તિ એટલે હા, પોટેન્શિયલ. એનો પોટેન્શિયલ એટલે દ્રષ્ટાંત આવીને બતાવો. યસ, વેરી ગુડ. આપે શું કીધું? અપ્રગટ ગુણ. વેરી ગુડ. અપ્રગટ ભાવ. વેરી ગુડ. આ પણ સરસ એનું છે. કે તો પછી સત્તાનું શું? અચ્છા, હવે એ બતાવો કે કયો ગુણ સત્તારૂપ છે ને કયો ગુણ શક્તિરૂપ છે.
એનાથી સ્પષ્ટ થશે. સત્તારૂપ છે એટલે આપણે જ્ઞાન કહીએ. માન લો ક્ષોભક્ષમ જ્ઞાન એટલે મતિ જ્ઞાન. તો મતિ જ્ઞાન તો અત્યારે પ્રગટ છે, એને તો સત્તા કેવી રીતે કહેવાય? એ તો સાક્ષાત છે ને, એ તો સત્તા છે જ નહીં એની. તો સત્તા હોય તો સત્તાનો અર્થ શું છે કે જે અત્યારે પ્રગટ નથી થયું પણ અંદર છે, પ્રગટ નથી થયું પણ અંદર છે. એનું દ્રષ્ટાંત આપી. હા, એનું આપ્યું છે. યસ. જો સત્તા અને શક્તિ એનો દ્રષ્ટાંત, એક દીવો છે. તો એ દીવો સળગાવી દીધો અને અંદર અગ્નિ બળે છે, અગ્નિ છે, પણ એને છે ને બહાર પ્રગટ નથી થવા દીધી. પ્રગટ નથી, પ્રકાશ બહાર આવતો નથી, પણ અંદર છે. સત્તા એટલે કે એનું અસ્તિત્વ છે. સત કહો અથવા સત્તા કહો, કે એનું અસ્તિત્વ છે. જેનું અસ્તિત્વ છે એનું નામ સત્તા કહેવાય છે. અંદર અગ્નિ છે, નથી એવું નથી, પણ શક્તિનો અર્થ શું છે કે અસ્તિત્વ નથી પણ પ્રગટ થવાની યોગ્યતા છે. એનું નામ શક્તિ કહેવાય છે. એટલે લાકડામાં અગ્નિ છે તો એ અગ્નિ છે તે શક્તિ રૂપે છે. લાકડામાં અત્યારે સૂકા લાકડામાં આમાં અગ્નિ છે કે નહીં? અત્યારે અગ્નિ નથી, એટલે કે સત્તામાં નથી. એવું નથી કે આને કંઈક આપણે ભાગીને તોડીને અંદર કંઈક હશે. અગ્નિનું અસ્તિત્વ આમાં અત્યારે નથી, પણ યોગ્ય પ્રયોગ કરાય તો આમાંથી અગ્નિ પ્રગટ થઈ શકે. અગ્નિની પર્યાયરૂપ પ્રગટ થઈ શકે. એનું નામ શક્તિ કહેવાય છે. ને અત્યારે હયાતી છે એનું નામ સત્તા કહેવાય છે. તો આપણા આત્મામાં જ્ઞાનાવરણાદી જે કર્મો છે ને એ સત્તા રૂપે છે. કેમ કે એ અંદર અસ્તિત્વવાન છે. અત્યારે અંદર આત્મપ્રદેશો પર જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, આ બધા કર્મો પડ્યા છે. પ્રગટ થાય છે એવું નથી, પણ એ કર્મના ઉદય સમયે જે ભાવ થાય છે ને એ ભાવ શક્તિ રૂપે પડ્યા છે. એટલે જેટલા ભાવો છે એ બધા શક્તિ રૂપે છે, અને જેટલા કર્મો છે એ બધા સત્તા રૂપે છે. કેમ કે ભાવ અંદર નથી પડ્યો, એ ભાવની યોગ્યતા અંદર પડી છે. ખ્યાલ આવે છે વસ્તુ? જો ભાવ અંદર પડ્યો હોય તો એ ભાવનું ફળ મળે આપણને. કેમ કે અંદર આત્મામાં ભાવ ચાલતો હોય. જેમ કે અત્યારે આપણે જે સત્તામાં કર્મો છે તત્સંબંધી ભાવ ચાલતો હોય. જેમ કે સત્તામાં મોહનીય કર્મ પડ્યું છે ને મોહનીય કર્મ સંબંધી જે સત્તામાં પડ્યા છે એના ભાવ ચાલતા હોય, તો આત્માને જે ઉદયમાં આવ્યો એનો ફળ મળે અને પેલા સત્તામાં હોય એનું ફળ મળે. બંનેનું ફળ મળે કે નહીં મળે? પણ સત્તામાં હોય એનું ફળ નથી. એનો અર્થ એમ છે કે એનું અસ્તિત્વ નથી. સત્તામાં માત્ર કર્મ છે, સત્તામાં ભાવ નથી. એ ભાવ જે સત્તામાં જે છે એ કર્મના નિમિત્તથી યોગ્યતા રૂપે છે. એટલે એ ભાવની, એટલે એ પર્યાયની હંમેશા નવીન ઉત્પત્તિ થાય છે. આ વસ્તુ ખ્યાલ રાખવાની છે. દરેક ભાવ, કોઈ પણ પ્રકારનો ભાવ હોય છે એની હંમેશા નવીન ઉત્પત્તિ થાય છે. અંદર અસ્તિત્વ નથી રહેતું એનું. જો અંદર અસ્તિત્વ રહે તો આત્માને તે તરત ફળરૂપ થાય, પણ સત્તાગત કર્મ જેમ છે એમ સત્તાગત ભાવ હોતા નથી. ભાવ હંમેશા શક્તિ રૂપે હોય છે. ખ્યાલ આવી ગઈ આ વસ્તુ? એટલે અજ્ઞાન ભાવ હોય કે કોઈ પણ ભાવ હોય, આપણે એને કહીએ કે આ જીવ અજ્ઞાની છે,
કોઈને કહીએ તો કઈ અપેક્ષાએ કહીએ આપણે? અત્યારે એણે અજ્ઞાનનું કોઈ આચરણ નથી કર્યું, છતાં પણ આપણે કહીએ તો એની શક્તિ રૂપે કહીએ કે આના અંદર જ્ઞાનાવરણ કર્મ પડેલું છે, અથવા દર્શનાવરણ અથવા દર્શનમોહની કર્મ પડેલું છે. એ કર્મ પડેલું છે તો એની અપેક્ષાએ આપણે કહીએ. અત્યારે કોઈ એને અજ્ઞાન અપેક્ષા વાત નથી કરતા. ઘણીવાર એવો નયથી વાત કરાતી હોય, કોઈને એમ કહીએ આ કેવળ જ્ઞાની છે, તો કઈ અપેક્ષાથી? સત્તા અપેક્ષાથી કે શક્તિ અપેક્ષાથી? સત્તા અપેક્ષાથી કે શક્તિ અપેક્ષાથી? શક્તિ અપેક્ષા. સત્તામાં કોઈ કેવળ જ્ઞાન નથી, અંદર આત્મામાં કેવળ જ્ઞાન પડેલું નથી, પણ એ પ્રગટ થાય નવીન પર્યાય. કેમ કે કેવળ જ્ઞાન એક પર્યાય છે ને કેવળ જ્ઞાનની પર્યાય પ્રતિ સમયે પ્રગટ થાય, એટલે નવી 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 પર્યાય પ્રગટ થાય છે. આ થોડા કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી લેવા જોઈએ. તો શાસ્ત્ર એક વિશેષ સમજવા માટે સૂર્ય છે એના પર વાદળ આવી જાય હા તો એ વખતે સૂર્યમાં તો પ્રકાશ છે જ, હા પણ એ આવરિત છે, હા એટલે એ તો સત્તા, એ સત્તા. એ તો સત્તા છે ને. એ સત્તા. હા, એટલે એ રીતે આપણે સમજીએ કે સત્તા એટલે જેવી રીતે સૂર્ય પર હા. સૂર્ય પ્રકાશમાન છે જ, હા. પણ માત્ર વાદળાથી એનું આવરણ છે. એ તો પ્રકાશ દેખાતો નથી, દેખાતો. માત્ર એટલો જ અંદર જાજવલીમાં. એમ કેવળ જ્ઞાન નથી. ખ્યાલ આવે છે? કેવળ જ્ઞાન માટે જે આ દ્રષ્ટાંત આપે છે એવા પ્રકારથી કેવળ જ્ઞાન નથી. કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે, એટલે કે અંદર સૂર્ય પેલો ઢંકાયેલો છે અને વાદળા માત્ર આવી ગયા છે એવો નથી. ત્યાં તો કેવળ જ્ઞાન પર્યાય છે જ નહીં. અંદર કેવળ જ્ઞાન પર્યાય નવીન પ્રગટ થાય છે. બસ એ કેવળ જ્ઞાન પર્યાય શા માટે નથી? કેવળ જ્ઞાનાવણીય કર્મના સદભાવ માત્ર સત્તામાં છે કેવળ જ્ઞાનાવણી, અને કેવલ જ્ઞાન છે એ શક્તિમાં છે. એટલે પેલો કર્મ ખસે અને આ સ્વભાવ પ્રગટ થાય. એકચ્યુઅલી તો શું છે કે કેવળ જ્ઞાનરૂપ થવાની આત્માની યોગ્યતા નથી. એ જ્યારે યોગ્યતા પ્રગટ થાય છે ત્યારે પેલો કેવલ જ્ઞાનાવરણ કર્મ છે તે ખસી જાય છે. આ ખ્યાલ આવે છે? આ શ્લોકમાં આ જ બતાવવા માંગે છે કે સ્વયં સ્વભાવ આપતી, કે જ્યારે આ જીવની કેવળ જ્ઞાનરૂપ યોગ્ય થશે, લોકાલોક પ્રકાશક એવી યોગ્યતા પ્રગટ જે ક્ષણે થાય છે તે ક્ષણે પેલો કેવલ જ્ઞાનાવરણી કર્મ ખસી જાય છે. માત્ર એનો ત્યાં સદભાવ છે. એ કર્મે કંઈ નથી કર્યું. જેમ કે કેવી રીતે સદભાવ હોય છે? ટીચરની ઉપસ્થિતિથી બાળકો ચૂપ હોય છે ને. ટીચર શું કર્યું બધા? ટીચર કંઈ નથી કરતો, આ માત્ર ઊભા છે. ટીચર એ આગળ આમાં જ આવશે. નિમિત્ત માત્ર મન્યસ્તુ ગત ધર્માસ્તિ કાયવત, એવું આમાં 24-25મી ગાથામાં આવશે. તો સ્વયં સ્વભાવ પ્રાપ્ત કર્યો છે, એટલે કે સ્વયં સ્વભાવરૂપ થવા યોગ્ય થયો આ આત્મા, અને કર્મોનો અભાવ થયો. એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. સ્વભાવ શક્તિ રૂપે છે. હા, સત્તામાં કર્મ છે. વિભાવ સત્તારૂપ છે એવો નથી. દરેક પ્રકારની પર્યાય, જીવની દરેક પર્યાય જે પ્રગટ નથી એ બધી શક્તિ રૂપે છે. જીવની દરેક પર્યાય, ભલે તો શુભ હોય, અશુભ હોય, શુદ્ધ હોય, દરેક પર્યાય શક્તિ રૂપે છે. ખ્યાલ આવી ગઈ વસ્તુ? બસ એ શક્તિ પેલા કર્મના નિમિત્તથી ઉત્પન્ન થાય અથવા તો કર્મના અભાવથી ઉત્પન્ન થાય, બંને પ્રકારથી. શુભાશુભ હોય, શુભાશુભ ભાવરૂપ હોય તો એ શુભ કર્મના ઉદયના નિમિત્તથી એ શક્તિ પ્રગટે, અથવા અશુભ કર્મના ઉદયના નિમિત્તથી એ શક્તિ પ્રગટે. અથવા એનો શુદ્ધ ભાવ પ્રગટવાનો હોય તો બંનેના ક્ષયના નિમિત્તથી તે શક્તિ પ્રગટે છે. એટલા માટે જીવના 5 પ્રકારના ભાવ કીધા. એ નિમિત્તની અપેક્ષાએ આખી વાત આવી. કર્મની અપેક્ષાથી જે ઉત્પન્ન ક્ષયાદી એ બધી શક્તિ રૂપે છે. જે પર્યાય અત્યારે પ્રગટ નથી એ શક્તિ રૂપે છે, એની થવાની યોગ્યતા છે. પણ કદાચિત આ જીવ અત્યારે જેમ કે
આપણે અંદર મોહનીય કર્મની સત્તા છે, પણ જો જીવની યોગ્યતા મોહરૂપ થવાની નહીં હોય તો એ કર્મ સત્તામાં જ ભસ્મીભૂત થઈ જાય, મોહ ઉત્પન્ન નહીં કરી શકે. ને જો એ જીવની યોગ્યતા તત્ત સંબંધી મોહ થવાની જે સમય હોય તો એ કર્મ ઉદયમાં આવે, સત્તાના કર્મો ઉદયમાં આવે. એટલે યોગ્યતા પ્રમાણે જીવનું આખું છે. કર્મ કંઈ નથી કરી શકતા, યોગ્યતા બધું કરે છે. અહીંયા આ બતાવે છે આ શ્લોકમાં, યોગ્યતાની બલિહારી આખી છે કે આપણે અંદર સત્તા રૂપે ઘણા બધા કર્મો પડેલા છે ને એ અપેક્ષા એમ કહેવાય કે આને આટલા તીવ્ર કર્મો પડેલા છે કે એ જો કર્મ ઉદયમાં આવે તો આ જીવ નરકમાં જશે. કેમ કે એવા ભાવ થશે, અત્યારે છે નહીં ભાવ, એવા ભાવ એને થશે. પણ આ જીવ સાવધાન થઈ જાય ને એવા ભાવ કરવાની યોગ્યતા ખતમ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રાપ્ત કરી લે તો એ સત્તાવાળા ભાવ છે એ ક્યારેય શક્તિવાળા ભાવ છે એ ક્યારેય ઉદયમાં આવવાના નથી, નષ્ટ થઈ જવાના છે. એ યોગ્યતા કહેવાય છે, યોગ્ય છે. એટલે યોગ્ય થવાનો પ્રયત્ન હંમેશા કરવો. પૂર્વમાં ઘણું કરી લીધું આપણે, કોઈ પણ અપરાધ કર્યા હોય તો એ પૂતગલો છે આત્મામાં પડ્યા છે અંદર, પણ હવે આપણે જો યોગ્ય થઈએ તો એનું ફળ આપણને મળે એ કોઈ જરૂરી નથી, વગર ફળથી આપણે જઈ શકીએ. યોગ્યતા, તત્સમયની યોગ્યતા, આપણે યોગ્ય બનીએ તો કેટલા પ્રકારના ચીકણા કર્મ હોય આપણે એને કોઈ ફળ આપણને મળવાનું નથી. સત્પાત્રતા કહો, યોગ્યતા કહો, જીવની તે સમયની જે પરિણતિ છે તે કહો, આ પ્રકારથી આ પહેલી ગાથા છે. ફરીથી એનું ઉચ્ચારણ કરીએ બધા સાથે. યસ્ય સ્વયં સ્વભાવાપ્તિરભાવે કૃત્સ્ન કર્મણ તસ્મૈ સંજ્ઞાન રૂપાય નમોસ્તુ પરમાત્મને. ફરીથી. યસ્ય સ્વયં સ્વભાવાપ્તિરભાવે કૃત્સ્ન કર્મણ તસ્મૈ સંજ્ઞાન રૂપાય નમોસ્તુ પરમાત્મને. બીજી ગાથા પણ ઘણો બધો ગૂઢ રહસ્ય છે આખામાં, કામ કેવી રીતે બની રહ્યું છે વગેરે આખું એમાં બતાવ્યું છે. બીજી ગાથા આપણે નેક્સ્ટ એને લઈશું. જો બોલવામાં શું છે એવો એક સિદ્ધાંત છે, બોલવામાં હંમેશા સંધિપૂર્વક બોલાય. અર્થ કરવો હોય ત્યારે સંધિ વિચ્છેદ કરાય. એટલે જ્યારે અહીંયા બોલવાનું હોય તો યસ્વ સ્વયં સ્વભાવાપ્તિ રભાવે બોલાય. અને હવે આપણે સંધિ વિચ્છેદ કરો તો સ્વભાવ આપતિર અભાવે, પેલો ર મટી જાય ને પછી શું થઈ જાય છે? અભાવે, અભાવ થવાથી. પણ બોલવાનો એવો નિયમ છે કે એ સંધિ યુક્ત કરીને બોલવાનો, જે સમજવાનો તો સંધિ વિચ્છેદ કરીને સમજવાનું. આ બધા ઘણા બધા નિયમો હોય છે, આપણે જેટલું પાળી શકીએ એટલું પાળવાનું. આપણે તો અર્થ ગ્રહણ કરવાનું છે કે જે સ્વયં સ્વભાવની પ્રાપ્તિ કરીને કર્મનો જેને નાશ થયો છે એવા સંજ્ઞાન રૂપ, એટલે સમ્યક જ્ઞાન રૂપ ભગવાન કેવા થઈ ગયા છે? સમ્યક જ્ઞાન એટલે જ્ઞાન સ્વરૂપ થઈ ગયા છે. હવે બીજું કોઈ એમનું રૂપ રહ્યું નથી. ન કર્મરૂપ છે, ન દ્રવ્ય કર્મરૂપ છે, ન ભાવ કર્મરૂપ છે, માત્ર તે જ્ઞાન રૂપ છે. જ્ઞાન શરીરી જે થઈ ગયા છે એવા પરમાત્માને, પરમાત્મા એટલે પરમ આત્મા, ઉત્કૃષ્ટ આત્માને નમોસ્તુ, નમસ્કાર હો. સ્તુ શબ્દ આવે ને તો એ હંમેશા હોના અર્થમાં આવે, આવો થાઓ એવા પ્રકારથી. ચલો. જા વાણી કે જ્ઞાન સે સુજેલો કાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું દો. હે જીન વાણી ભારતી તો હિ જપો દિન રેન,
जो तेरा शरणा लहे सो पावे सुख चैन। देव भजो अरिहंत को गुरु सेवो निर्ग्रंथ। दया धर्म पालूं सदा यही मोक्ष का पंथ। 9 नमस्कार महामंत्र। आत्म अनुसंधान। ओम शांति शांति शांति। जय सद्गुरु।